આઈ હાઇબ્રિડ તડબૂચ. સ્ટુડિયોમાં કોઈ છે કે પછી વેચી દઉં? એમ એના બાપનો સ્ટુડિયો ખોલ જોય. આય અહીં ઢગલો થા. અહીંયા બેસ એવું બોલાય. ઢગલો તા એટલે શું? હારું હવે કેમ મોડી આવી? અરે આપણી સોસાયટીની પાછળ પેલો ભજીયાનો શોરૂમ ખુલ્યો ને. ભજીયાનો શોરૂમ હોય લી દુકાન હોય? અરે આખું મસ્ત કાચનું બનાવ્યું છે. એટલે શોરૂમ કહેવાય? અરે પણ આખું સાંભળો તો ખરા. એણે છે ને એક જ શોપમાં ફરસાણ અને જ્વેલરી બંને સ્ટાર્ટ કર્યું. હા, સ્વાદિષ્ટ ફરસાણ એન્ડ જ્વેલર્સ. આ બે ધંધાને હું લેવા દેવાય? મને આ તો મોબાઈલની શોપ હોય તો એક બાજુ એસેસરીઝ વેચાતી હોય તો બરાબર છે, ગેરેજ હોય તો ચલો ગાડીનું રિપેરિંગની સાથે સાથે સેકન્ડ હેન્ડ ગાડી વેચાતી હોય બરાબર, પણ ફરસાણ અને જ્વેલર્સ કોઈ હિસાબે મગજમાં નથી બેસતું. અરે હશે હવે લોકોની ફેસિલિટી માટે. જેને ભજીયા ખાવા હોય ભજીયા ખાય અને જેને જ્વેલરી લેવી હોય જ્વેલરી લે. આવું કેવું પ્રોવિઝન? પણ છોડો ને, તમે ભજીયા ખાઓ. ખરું લા, લોકો